એની નીચે સુવાડે. અમદાવાદમાં તો મેં જે દ્રશ્ય જોયું છે, ઓલા શ્રમિકો ગાડી ખેંચતા હોય અને પતિ પત્ની બે ખેંચે સામાન ભરીને, અને એક જગ્યાએથી એ સામાન બીજી જગ્યાએ પહોંચાડે, ત્યાં ખાલી કરે ગાડી, એને મજૂરી મળે. એટલે એ જે કંઈ 400 રૂપિયા 500 રૂપિયા મજૂરી હોય એ હાથમાં લઈ અને પછી સામેવાળો ઘણીવાર એના પરસેવાની તે કિંમત કરે કે હવે આટલા બધા કાંઈ હોતા હશે, આ 300 રાખ. કે શેઠ ગરીબ માણસ છીએ, અમને અમારી મહેનતનું તો આપો. અને પછી જે મજૂરી મળે એને આમ માથે ચડાવી મજૂર જે દિવસે, વાહ મારા બાપ, તારા મહેનતની તું કમાઈ ખાય છે, કોઈ દી ખોટું કરતો નથી, બેઈમાની કરતો નથી. અને આ પરસેવાની કમાણી, મહેનતની કમાણી, અને આમ માથે ચડાવી અને પછી પોતાના ખિસ્સામાં મૂકે. પતિ પત્ની બે ખેંચતા હોય ગાડું, લાદેલું ભરેલું, પણ ઠલવી અને પછી ખાલી ગાડી લઈ જાય ને ત્યાં એ ગાડાની નીચે જોડી બાંધીને એમાં એનું 3-4 મહિનાનું છોકરું સૂતું હોય. એ જાગી જાય એટલે પછી એની પત્ની એ બાળકને લઈ અને પાછું તરત બીજી જગ્યાએ ગાડું ભરવા જવાનું હોય, આગળની મજૂરી, આગળનો ઓર્ડર. એટલે પત્ની પછી ગાડામાં બેસે, પતિ એકલો, કારણ કે ખાલી ગાડી છે ને હવે, એટલે એકલો ખેંચે. અને એ શ્રમિકની પત્ની ગાડામાં બેસી અને છોકરાને છાતીએ લગાડીને ધવડાવતી. આ દ્રશ્ય જ્યારે જોઈએ અને પતિ પત્ની બંને ગાડું ખેંચતા હોય ગ્રહસ્થાશ્રમનું ને પોતાનો સંસાર વસાવતા, મારે તમને એ કહેવું છે કે આવા જે શ્રમિકો હોય ને એની આગળ મજૂરીના બહુ ભાવતાલ નહીં કરતા. 50 રૂપિયા વધારે લઈ જશે તો એમાં તમારું શું બગડી જવાનું છે? તમે શું લૂંટાઈ જવાના છો? ભગવાને તમને ખૂબ આપ્યું છે. જેટલો તમારો પૈસો વહેંચાશે, સામાન્ય આદમીની ક્રય શક્તિ જે દિવસે વધશે, એનો બાઇંગ પાવર જે દિવસે વધશે, તો ઇકોનોમી તંદુરસ્ત થશે. આ ઇકોનોમીનો નિયમ છે. શું કરશો? ભગવાને ફાટ થાય તિજોરી તમારી, ત્યારે ઓલા મજૂરના એમાંથી, એની મજૂરીમાંથી 50 રૂપિયા કાપીને તમને શું સંતોષ મળે છે? એને 400 નક્કી કર્યા હોય તો 400 નહીં, 450 આપો. ક્યારે લે, તારી મહેનતનો પૈસો છે મારા બાપ, તને સલામ.